એનું સ્વરૂપ પરમાત્મા છે. આપણે સત્યનારાયણ કહીએ છીએ, એ સત્યનારાયણ એ આપણા અંતરમાં છે. આપણા દિશા થઈ જાય છે, બાયણે બાયણે ટકીએ છીએ. ભગવાન ફરવા બધો પુરુષાર્થ કરીએ છીએ એ ઠીક છે, પણ જોડે એવો પુરુષાર્થ ના આવે ત્યાર સુધી એના હૃદયનો પરમાત્મા કોણ આવે. અને આ બાયણે બધો સાધન કરતો કરે છે, જપ કરે, તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, પૂજા કરે, વિધિ કરે, જંગલમાં જાય, મુકાઈ જાય, મરી જાય, આ બધું કરે. પણ એના હૃદયના રંગ જ્યાં સુધી ન છે, હૃદયમાં જે રંગ છે એ રંગ નો નિરાશ ન થાય ત્યાં સુધી ભક્તિ નો અંત ના આવે, ભવસ્થિતિ નો અંત ના આવે. આપણે આ બધા ભવસ્થિતિ નો કરીએ છીએ એ પૂર્વાનું પૂર્વ, પૂર્વનું પૂર્વ, પૂર્વનું પૂર્વ, પૂર્વનું કરેલું અત્યારે જે જોઈએ છે અત્યારે કરીએ પાછું આપણે જવાના. પણ સત્સંગના યુગમાં જે પુરુષો એને ફળનો અંત આવ્યું છે. જે આપણા દેવદેવોમાં સચ્ચિદાનંદ નિરંજન પરમાત્મા છે એ જાણે હમ જણાવ્યું ત્યાં મન મરી ગયું. આ જીવ કરવું છે ભગવાનથી જુદા છીએ ત્યાં સંસારગ્રસ્ત સ્થિતિ છે. પણ સત્સંગ થાય વિના સત્સંગ વિવેક ન હોય, ગુરુ કૃપા સુલભ ન સોય. આસો સત્સંગ થાય તે દર ભગનો અંત આવી જાય. એટલે હું પણ મરી જાય એમ નહીં. પૂર્વજન્મ નું પ્રારંભ હશે એટલું હોય નવું પ્રારંભ ન બનતા એ જીવન મુક્ત કહેવાય. પછી એ બાઈ હોય કે ભાઈ જો હોય બાઈ ને વીરાબાઈ ને માતા કુંતાર એ આપણે બધા ગણીએ છીએ. માતાઓ મળે, પુરુષો મળે, ધ્રુવ પ્રહલાદ, સુધનવા, ધર્મરાજા, મરુદ્ર રાજા, હરિચંદ્ર રાજા, એ જનક રાજા ની બધા થઈ ગયા. જો દેવ સતત દેહાતી દશામાં હતા. આ બાર વાકી બાબુ હતા એ દેવ સત્વ દેહાતી દેવ દશામાં હતા. એટલે દેહ ને લાગો હતો અલગ અલગ. ત્યાં ના તો લાખું કરવા ગાળો કોઈ ભણે તો તેને ગાળો તો મને મેથી લાગે છે. આકર કરતા મેથી લાગે ગાળો ડરથી એ આનો ખેતર હોય, ભાજી વાયેલી હોય, એના પાછળ પણ ખુલ્લો કરાવે. જો કોઈ લક્ષાધિપતિ નતા ઘરમાં પણ માલની ખેતી રાત્રિ ઉંદરા હોય એના માટે બાજરી મુકાવે અને પાણી મુકાવે. આપણે વાળ મુકતા તો હોય મુકાઈ શકે. એવો આત્મારોમ બધામાં ઘટઘટમાં સચિતાનું પરમાત્મા રહેલા આપણું શુદ્ધ સ્વરૂપ જાગૃતિમાં આવે એટલે આપણામાં જે દેવ છે બધામાં દેવ દેખાય. એ જ્ઞાનની નિશાની પૂરણ જ્ઞાન છે આપણા હૃદયમાં જે ચેતન રમી છે આ દેહ તો જળ છે, પરમ છે. ચેતન ન હોય તો અડીએ તો ભ્રાય. ચેતન ન હોય એનો વૈશ્વાગ્ય કેટલા પૈસા આવે? આ માળાઓ માવણ વૈશ્વાગ્ય તો કેટલા પૈસા આવે? જો અડે ભ્રાય
ઘરમાં કોઈ રહેવા ન દે. એ હું એકલા પરમાણુની ઉત્પત્તિ છે અને મટી જવાનું છે એવું આ દેહ છે. એ આપણો મળ્યો દેહ છે એ ઘરમાં નથી એટલે આપણે મારો ગીર્યા છીએ. હું ને મારું, હું ને મારું, હું ભાઈ છું, હું ભાઈ છું, હું રાજા છું, હું રંગ છું, હું મોટો છું, મેળો છું, હું ડાયો છું. કોઈ એમ કે છે હું ગોડું છું તો આ બધામાં કોઈ ગોડું હોય તો વિશ્વાસ કરો. જગોડું ભાઈઓમાં મહાત્માઓમાં કોઈ ગોડું છે? ગોડા નથી એ નક્કી થાય છે. પણ તમારા એ દેવમાં જે દેવ રમી રહ્યો છે નિરંજન અવિનાશી જન્મ મરણથી રહિત પરબ્રહ્મ પરમાત્મા અનંત જ્યોતિમય જે રોમમાં વહી રહ્યા હતા, રોમ જેને કહેતા હતા આપણે કૃષ્ણમાં બધા જે મહાપુરુષો થયા એમાં જે રમી રહેલા ભગવાન એ આપણા હૃદયમાં છે. એ તરફ આપણું લક્ષ્ય નથી એટલે આપણે એક ઉપર રાગ થાય, એક ઉપર દ્વેષ થાય, ઈર્ષા થાય, વેર થાય, કપટ થાય, મોહ થાય, મમતા થાય. એ જ આપણું ક્રમ. એ ક્રમથી આપણે બંધનમાં આવીએ છીએ. અને જો આપણામાં દેવ છે એ બધામાં દેવ જણાય તો રાગ ને દ્વેષ મટી જાય. શાંતિ તમારામાં જે નિરંજન અવિનાશી જે શક્તિઓ છે એ જણાય એ બધામાં જણાય છે. કેના પર રાગ દોષ થાય જે લેવા દેવા પણ નથી. દોરી છે બધી છે દીકરાના ને માના ને બાપના ને દીકરાના ને સ્ત્રીના ને પુરુષને જમીન સોનાનંદ રૂપાનંદ જોડી બધી છે. આમાંથી તમે બેઠો અલગ કરીએ આ બધી ઉઠી જાતું આથી કોણ આવે? અત્યારે આ હું તમારા વર્ષ બેઠો છું ત્યાં ફૂલોના હાર ના બધું કરી રહ્યા તમે પણ મળો અંશ લોહી જતું હાથી કેટલા આવે? હાથી કોઈ આવું છે? વિશ્વાસ કરો હાથી આવો કોઈ ના આવનાર હાથી? તાર ઘેર દોરીઓ સોરા જવું પડે બરાબર તાર ડપ નથી. જો એવો દેવ છે એ દેવને આપણે ઓળખતા નથી. એનું કોઈ નથી ને કોઈનો નથી. એ કેનો છે? પરમાત્માનો છે. તારી હુકુમ છે કે પરમાત્મા એ સમજણ હૃદયમાં આવે આપણને. પછી તમે સંસારમાં રહો તો પૂરા મૂળા રહો, જગતમાં ગમે તો રહો, સાધુ થો, ફકીર થો, પણ મારો જે પોપટ પંજરામાં જેમ જુદો છે, મોટેલની ડાયગર જુદો છે, ઘરને ગરજણી જુદો છે, આ લાઈટ છે એ ગોળો જુદો છે. એ મા ચેતન બેઠો છે નિરંજન ભગવાન રમી રહ્યો છે ગઢોગઢમાં. એ દેવની સમજણ આવે એ પછી ભક્તિ. અત્યારે તો ગાળો પડે દાખલા આગળ શકું અપમાન કરે તો અપમાન કરે તો થાય છે. મારા દેવ છે એ તો પરદેશી પંખી છે.
આવે છે સાથી અને કેટલો કેમેરો આવે છે એ ખબર નથી કે સાથી આવે છે ખબર છે આ મુક્તિ વિશે જવાનું છે ખબર છે કેટલો ટાઈમ મળવાનું છે બધા ઘર ગામ દેશમાં રૂપીને બેઠા છો આ દેશમાં કેટલો ટાઈમ રહેવાના છો તો નીકળવું બધા એ ખબર છે એ ખબર ન હોય તો પછી આ તો વસંતાનો ઉડી જવાનો અનુસ્લોક શું જાહે કેને ગયા આ તમે રસમાં તારે અને અસા બધા જીવ કરશે એ મનુષ્યતાના ભૂલેલા જીવ આત્માના ભણ ભગવાનનો જે છોડે એ ગમે તો ભૌતિકમાં જોડાઈ જાય અને આત્મા જીવ પરમાત્મા હાથી કનેક્શન થયું બસ 20 વર્ષ હોય 100 વર્ષ હોય પણ જે વખત પૂરું થાય એ વખત અમારું શું થયું પરમાત્મા સ્વરૂપ શું આત્મા પરમાત્મામાં જાય બીજે શું કરે તો ભક્તિ કરવાનું સત્સંગ કરવાનું એ બધા શું કારણ જો મીરાભાઈ તો એવા રાજ અને કેટલા વર્ષ ભરતા એને કરવા લાગ્યા છે હૃદય નો ભગવાન હાથી મન નથી કશું જીવન હતું રોણ ઢગવાનો કર્યો રાજા એની માતા પિતા બધી એકવાનો કર્યો વિરોધ મન નથી ગયા ત્યાં શરીરભાઈ ધર્મભાઈ મદારસા માતા માતાઓ પુરુષોમાં જે શહેર જગતનો સ્વરૂપ પળમાં પીધો પીરી ઉગમસિંહ કેલનસિંહ પાલનસિંહ જેટલા મહાપુરુષ થઈ ગયા એ તમે જોઈ લો એ હેમત કર્યા છે તો સ્વરૂપ ભગવાન સ્વરૂપમાં ઠરી જાય સ્વરૂપ ઠરી જાય પછી જીવન મળ્યા છે ગતસુકુમાર મરુદ્ર રાજા હરિચંદ્ર કાહદુપુર કાશીના બધા વિશાળ ગુરુ છે તારામતી રોજા રમણસિંહ નરરાજા જો ધર્મ નો પારખો છે ધર્મ નું એમ કરીએ આપણે ધર્મ એ શું કહેવાય જે સત સ્વરૂપ આત્મા જે છે એ મારું મન વિલીન થઈ ગયું કશું જીવન જીવાય મેળો ડગર પણ જેનું મનનો ડગર ભલે ભાગી પડે બ્રહ્માંડ ગંગા સતી કે છે અમારા અંગુબા પોતા હે મન મધુ રોલે પડદા ઘટ ખોલે ઘટો ઘટ બોલે તો હમ હે તું માણ પડદા પર ઘટ બોલે કોઈ પરવા નહીં વર્તમાનમાં ના સુબાપુ શ્રીમદ રાજચંદ્ર બાપાની અવસ્થા હતી 8 વર્ષના ચાનંદ ભગવાન પર લેતા અંતરનો પડદો ખરી ગયો બસ પરમાત્મા પ્રગટ થઈ ગયા લોયા એ લડાની ચોકી હતી એ 8 વર્ષની આ પડદો કરી ગયો તારા તારા નહીં માર બાળા નહીં જાય નહીં સારા એના હૃદય ભગવાન શું બધા મજા
રોહિયાર એ મુસલમાન હતો. તો એ જ્ઞાન થયું એ વખતે ભજન ગાવી છે. જ્ઞાન ભણ એટલે સુયોગ હોય. उसका कारण जगत જ્ઞાન ભણ આત્મા જેવું જાગી ગયો અને ગદડવાનું મરવાનું બધું મટી ગયું ને ચિત્ત સત જે આત્મા જેવું ભગવાન છે આપણું સિદ્ધ તો ભટકે છે. અંતરમાં ભૂલું નથી. એટલે રાગ કસાય મારું સારું હારું ખોટું કલ્યાણ અને જેને મન ચેતન આત્મા સ્વરૂપ તો મળી સ્થિતિ ને એ ભગવાન નો મળે પછી ભટકતા મટી ગયો. એ ધર્મ મારે ચેતન દર્શન કેતા સોહમ દ્રશ્ય હતા એમાં વાતમાં બધાનું જ્ઞાન ભલે મુસલમાન હતો. સત્ય મનસુર એ મુસલમાન ભગત હતા. મળો આત્મા જો ભગવાન પ્રગટ થયું પછી રાગદ્વેષ નથી ગયું. પરમાત્મા ની પૂજા કરવાનું દાસો બધા જીવોને દાસ થાય ગુરુદસ પ્રાપ્ત થાય એમાં અભિમાન ન કૃપાલ દેવ હતા એના જ્ઞાન થશે એને પ્રમાણ આવ્યું. તો સૃષ્ટિ પર જેટલા જીવો છે એટલાના દાસ છીએ. એમાં બ્રહ્મજીવોના દાસાના દાસ છીએ. જે મંત્ર છે મીરાબાઈ દાસી દાસી કેની ગાય છે કેની દાસી છે મીરાબાઈ? ભગવાન આગળ જીવ જાય એ હું પણ મરી જાય. જીવ તો મરી ગયેલો કહેવાય. એમાં દાસ હતો ભાવ ન કરવો હોય તો દાસ હતો ભાવ. હમંત હું દત્તર પૂછ્યું આમાં હું હિયડા કહેવાય. જે રામચંદ્ર ભગવાન હતા એ નામ અહંકાર તો ભગવાન હતા. સીતા માતા નો આ તારામતી નો જે જ્યાં બીજરું છું એ તૂટી ગયો પડદો. ભગવાન અને આમાં ચેતન આત્મા જીવ ભગવાન નો જીવ ભગવાનના હાથમાં થઈ ગયો. આ જુદો કરતા હજુ પછી પહેલા કરે છે
આ મારું, આ મારું, આ હારું, આ ખોટું, આ બાઈ, આ ફાઈ, આ પૈસા, આ ડુંગરા. ભગવાન થી સીધો પડ્યો તાર છ આ સૃષ્ટિ ના જન્મ પડે છે. તો ભગવાન ના ભેગો મળ્યો એટલે ભગવો અંત આવ્યો. પછી સાધુ હોય, ગ્રહસ્થી હોય, ભાઈ હોય કે ભાઈ હોય. જો ધર્મરાજા હતા દુર્યોધન કેટલા પૈસા દીધા પણ મન ડર્યું છે. બીજા લોકો એમ કી કરે તમારે આટલું વિચાર છત્રપતિ રાજ એ ચીતો એ કોણ ચીતો એ તો મારું પૂરું ક્રમ છે એના મારફતી ભોગવાય એ તો શું કરે એવા જે મહાપુરુષો થયા એવાના જીવન ચરિત્રો જોઈએ વર્તમાનમાં આપણને ખબર પડે હું કોણ છું, તમે કોણ છો. મારું મારું આ પંચભૂત ના વિષયો વર્ગે છે. તું અનાહારી છું, તું અવિનાશી છું. આ પંચભૂતો તું તારો આહાર નથી, તું તો અવિનાશી છે, તું તો પરમાત્મા નું છે. તારું શું છે? પરમાત્મા એટલી એમ ગણતો હા શું જ્ઞાન આવી જાય અને એવો ભાવ કરો તો બીજાથી વેરભાવ મટી જાય, કપટ બુદ્ધિ મટી જાય. કોઈથી કપટ તો નહીં થતું હોય. આ તો હું ખાલી ખાલી પૂછું સવારે પાડીમાં પાડામાં કપટ થાય છે ખરો? ભણાવતી ગયું છે નગર ચુનાવી પડી વખતે કયું આ બધું મળી ખાવાનું તો તમે અને અમે બધા હૃદયના રોગને વિહારી લાવે એ કારણે ભટકતા થાય છે. જયારે તમારા હૃદયના દરવાજો રહે મહત્વ પરમાત્મા પ્રગટ પછી મટી ગયો. હનુમાન તુમ આ જીવ બનશું મટી જા મરી જા કરતા ભોગતા પણ મટી ગયું. બધ નવા નવા ખંડમાં સૌદ ભુવન નવા નવા ખંડમાં સૌદ ભુવન નિરંજન બાપુ રવિ કેને થાકું ને કેને હું થાકું જયારે જોઉં તે મારો વાળો ભગવાન વાળો તું કઠોર વચન બોલાય દિશા તો કરાય મમતા સહ રખાય. આ કેને કેને પડશે આ હું બેઠો છું આ છે આટલું લઈને કૃત્યોમાં તો હવે દર્શન થાય એટલે માનવતા ન મગજ હકી છે એવું નક્કી થઈ જાય. કેમ કે મારું નથી હું નથી વાંધો પછી આ લેવાય વાળાથી તારે દેવ ને દેવની રચના એ તો સારી નથી. તો પરમાત્મા નો વિશ્વાસ છે. પૂરેના પૂરું કુટું આવ્યો છે, પૂર્વનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. પહેલા નતું અને આવ્યો છે અને ઉડી જવાનું છે. ફળ છુપાવવાનું નથી કર્યું ત્યાં સુધી સિયા ખાતામાં જઈને ફરે. આ બધા જ છે તમે એવું મળો ભગવાન બનાવતા કુકરો મજાડો ગોળો ગજાડો કીટ કતન ગોળ ઝાડ વાઘ નાગ આ ભગવાન બનાવતા
મને એ બનાવે, આ બનાવે, એ બનાવે, હું આ ગયા, હું તમે એ ગયો, એ તો કદી ઠીક છે. ભગવાન આવું કરી જાય તો ભગવાન કેવાય? ભગવાન નો કેવાય. પણ ભગવાનના કર્મ કરી લો, જીવને બધા જવું પડે છે. તમે વર્તમાન નો કર્મ જો ભણ વગર કરો તો એ કર્મ જો બધા જવું પડે. અને બેઠા છીએ તો સીધું નથી થઈ ગયા. મળ્યું બે દિવસનું દેવ છે, એમાં મન ના મળે ત્યાં સુધી મારે ફરતી કરવું પડે. અને માર ભગવાન છે એના હાથી એક થાય, મનની શાંતિ થઈ જાય, એ કોઈ ફળ મળવું આટલું ભરવું કઈ પર મળે. તમે એ આમ જડતર હો તો રૂપિયા ટકવાનું છું 84 થઈને. ભલે કથા કરો, ભક્તિ કરો, ભજન કરો, સત્સંગ કરો, આગળ ખોટું અભિમાન નિશાળો. હવે ખોટું જ મન ચાલે મન કરવા દો અને દેશો હાલ પડે પછતો જાય. એટલે દરેક વિચાર કરી હેડો. બધા પ્રાણી માત્રમાં ચેતન પરમાત્મા રહેલા છે તો કોઈથી કપટ ન કરો, ઈર્ષા ન કરો, વેર ન કરો, મમતા ખોટી ન કરો, અભિમાન ન કરો. બધામાં પરમાત્મા રહેલા છે એવું મન રાખી મનને ઠંડુ પાડો, શાંત કરો, નિર્મળ કરો, વાસ્તવ ભાવ કરો. બધા પરમાત્માની પૂજા કરવાનો ભાવ કરો. જો તમે પુરુષ પરમાત્મા પૂજા છે અને માનતા ભગવાનના દાસ થા હૃદય ફાળીનું નામ બતાવે. સીતાજી લગડી કર્યું હૃદય ફાળીનું નામ બતાવે. એવા જે સંતપુરુષો થઈ ગયા, જો અર્જુન જીતા ભગવાન નતા મળ્યા કારણ હારા બને તરીકે કરતા, ભગવાન મળ્યા આ પુરુષો તમે હવે તમારી માયા વાંચતી મને જીવાતું નથી. દર્શન સત્તર બે અત્યારે ભગવાન ની હોય. આપણે બોલીએ છીએ કે ભગવાન ની હોય બતાવો, આપણે વડા છીએ તો ભગવાન ની હોય. પાડી પાડાઓ ખાતરી કરતા હોય એ વખત ભગવાન ની હોય. કોઈને ઘાટું કાળું દો એ ભગવાન ની હોય બતાવો. તમારા હૃદયો માગે એની નામે બેઠા અને એ તરફ જો બધા આપણે જવું પડે. ગધાડો જો અઘોર કર્મ કરો ગધાડાના અવતારમાં જાય એ કર્મ સ્વજન ભોગવે. વિમાન હોય એ રૂપના તમારી લાગતું હોય પર ના હોય ટકાવા થાય. અનુભવી પુરુષોની વાત અનુભવેલી છે પણ બનાવતી નથી. ક્રોધી જીવ હોય એ નાગરીઓની મળે. દારૂ નો વ્યસની જે જીવ હોય એ સીધો ડાયરેક્ટ ધરતી જાય. એના માટે સ્વચેતન નથી. શું કહેવાય જેમ દુર્યોધન છો જોઈ લેજો. દુર્યોધન સ્ટેશન વગર થાય નથી. જો એની લાખો લક્ષ્મી ને વૈભવ કેટલા હતા ને ભાઈ પાંડવો જેવા ભયતા, માતા પિતા માસી તો કૃષ્ણ જેવા હતા હતા પણ વાત ન મળી. ત્યાં તો ગૌરવ છે
દારૂડા પીવાનું મારું લગાડ ભેગું થયું એ બધા પુણ્યનો નાશ કરી 28 ને કીધું અને પાંડવો ક્ષમા રાખી, ધીરજ રાખી, શાંતિ રાખી. એને 45 ખાયા. કૃષ્ણ ભગવાનના બુદ્ધમાં સ્થિર રહ્યા તો પાંડવ મોક્ષે ગયા. કૃષ્ણ ભગવાન શાશ્વત સાથ મળ્યા. આ પરમાણ છે. પહેલા ભગવાનના સાથ મળ્યું હતું. મોમે રામ સ્વામે રામ ખડગ બ્રહ્મ વાસત રામ જહાજી પુત્ર રામ સદા પરમાત્મા પૂજા પોષ કરું આત્માનો ઉદ્ધાર કર્યું. પહેલા રાક્ષસ નું પુત્ર ગયો હૃદયના ભગવાન પ્રત્યે પિતા કેણે નાશ કર્યો. ચિત્રવર્ધન લઈને આવ્યો છે ભગવાનના નિમિત્તિ નું નાશ. તો રાવણ 10 મસ્તકો આવે. પૂર્ણાની લંકો સીતા પુત્ર ઇન્દ્રજીત જેવો તેનો પુત્ર એક શેર ભૂલ કરતો હતો ભગવાન ને ગયા આજકાલ નાશ થવાનો થાય એને જીવને કોઈ ભોગવું છે. જે જીવ હોય તેનો નાશ થવાનો થાય એટલે દર ફળે દિશા ફળે ધાતુપ ફળમ. શાસ્ત્રોમાં પરમાણુ લ્યો તો જોજો વિચારજો. અમારા રામજી બાપાની અનુભવેલી વાતો આ મિત્ર રજૂ કરી. હજી આ મને ઓળગોળ થયો નથી. આ વાતો એની અનુભવેલી છે. અને તમે જે ઘેર રાહો વાળા છે તેમના મહેમાન છો. બાહ્ય ગુણો હો પૂર્વાચરણના સંદર્ભ લઈને આવે તો જરૂર તો ટીકા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, મન મોટું કરો, દિલ દરિયા જેવું રાખો, ખરી ખાતે શીખો, કસાય હોય તો કાઢી નાખો. પુરુષો હોય કાકાગરની દીકરી ઘેર લાવી અને જો તમે દૂધ હોય તો તમારે નાયકા નહીં હંગે. જણ કોઈ નથી. પાછળ કરતી કાકાગરની દીકરી આગળ ઘેર લાયા અને દૂધ હતું ભગવાનની ભાષા હોય. દરેક ને આ મારે તમારે બધાને સમજવાનું. હવે કોણ લોકો આવી ગયો છે. પરમાત્મા આઝાદ રોમે રોમન રગમો ભાડીએ છીએ, ફળીએ છીએ, દોરીએ છીએ, ભેડીએ છીએ. આ બધું ક્યાંની સત્તા થી હતા. આ મળ જે સત્તા વાળો છે એ નથી જાય. આપડે આ જીવા બધા દુખતા છે પણ વીજળીનો કરંટ ન હોય તો લાલ બધા શું પગમાં
કે પરમાત્મા તત્વ છે આખું વિશ્વ પરમાત્મા થી વ્યાપક છે. બધાનો ઘટો ઘટમાં એ પરમાત્મા રહેશે. એ બાર આપણે ભૂલી ગયા છે. આપણને એવો ભાવ જીવ ભાવ એવો છે આ દેહ એવું છું ને આ શું છે ને આ મારું છે ને આ બીજાનું છે. હું આ ગામનો છું ને આ ઘરનો છું ને આ નાચનો છું. આ શું અમારો ભાઈ અમારો જમીન મારી પૈસા મારા બંગલા મારા. એ આપણી દ્રષ્ટિ જળ બુદ્ધિ થઈ ગઈ છે. ભૂત દ્રષ્ટિ થઈ છે. બ્રહ્મ દ્રષ્ટિ નથી આગળ. ભગવાનને જોવાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણે નથી ખોલેલી. આપણે ગમે એટલું સત્સંગ કરીએ, ગમે એટલું ભજન કરીએ, તો ફરવા ન થાય એનું કારણ શું? ફરવા ન થવાનું કારણ આપણી ભૂત દ્રષ્ટિ છે, જળ બુદ્ધિ છે. જળ બુદ્ધિ જીવ કહેવાય અને ચેતન બુદ્ધિ થાય એ આત્મા કહેવાય. બીજું ભગવાન જોવાનું નાશવંત નકવાદ બન્યો છે. મટી જતો વારે ન લાગે. આ શરીરો છીએ પણ આપણામાં જે ચેતન રમ્યો છે એ અવિનાશી છે. જેને આત્મા કહીએ છીએ એનું નામ બીજું પરમાત્મા છે. પણ એ વાતમાં પણ પ્રતિપડી છે. ભગવાન તો ભગવાન તો કઈ હિંમત આમ જે મહાપુરુષો સંતો થઈ ગયા એના બધાનો તમે જીવન ચરિત્ર જુઓ. ભગવાન ના દર્શન શું થાય છે? અંતરચક્ષુ ખોલે. બાર ચક્ષુ ચરમ દ્રષ્ટિ કહેવાય. સ્વભાવ જોવાની. અંતરદ્રષ્ટિ ખોલે તો અંતર નો પડદો ખોલે તો પરમાત્મા દેખાય. આ શૈલીમાં ઉલટું પાડીએ છીએ. મહાપુરુષોને જે મળ્યા અને મહાપુરુષોનો સત્સંગ કર્યો હોય એના અંતરચક્ષુ ખોલે. દ્રષ્ટિ હતી તેથી ભાષો દેશ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયું દેશી દેશ. આ મહેનત તમે છો પણ તમારું કોઈ જુદું લાગે. તમે જે વધ્યા છો એના પર જે મમતા છે, શરીરનો ગુણ છે, રાગ છે એ ઉડી જાય. અને ચેતન નિરંજન અવિનાશી અનાહારી અખંડ સ્વરૂપ જે પરમાત્મા કહેવાય છે એ ભગવાન મળે ગણાય અને બારણે ગણાય. એ ભક્તિ પૂરી. પછી તમે જીવન જીવો એ જીવનમાં કદી સ્વભાવ ન બગડે. ઈર્ષા ન થાય, વેર ન થાય. કોઈ જગ્યાએ એટલેથી મટી જાય બધું આ બધું સ્વયં નીવડે. પણ લેવા દેવા કોઈ ન અનાસક્ત યોગી કહેવાય. જેને જ્ઞાન થાય આપણા કૃષ્ણ ભગવાનનું નામ યોગેશ્વર થાય. કૃષ્ણ ભગવાન યોગેશ્વર કહેવાય છે કે ઈશ્વર યોગેશ્વર કહેવાય. અનાસક્ત હતા. હું આ ગામમાં આવ્યો છું, આ બધી વસ્તુઓ છું, તમારે કોઈ લેવા દેવા નથી. હું આ ગામનું જ નથી. હું મારું તો તમે કોણી આવ્યો આમ પાડો માર્યો જો કોઈ લેવા દેવા નથી. આજે આપણે એનો સંબંધ છે કે મારામાં જે ચેતન દેવ છે આત્મા બોલનારો, જોનારો, ગણનારો,
સમજનારો, વિચાર કરનારો, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર અને એનું સ્વરૂપ પરમાત્મા છે. દેહના એક દેહ તો વસ્ત્ર જેવું છે, ખોખું છે. એવો મારામાં જેવો ચેતન દેવ છે એવો તમારા બધામાં ચેતન દેવ છે. આત્માઓ છો તે બધા સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. તમે બધા શરીરોને માની રાખો પણ શરીર તો ખોખો પહેરાવજો, વસ્ત્રો પહેરાવજો. પૂર્વજને જેવો કર્મ કરો, કોઈ કે એક ભાઈ ને એક બાઈ ને એક રાજા ને એક રંક ને એક ભિખારી ને એક પૈસો વાળો કરોડાધિપતિ હોય, એક ન ખાવાનો હોય. શું છે? પૂર્વજન્મની કર્મની રચના આપણા અત્યારે આધાર કરાઈ ગયા છે. અત્યારે તમે જે કર્મ કરો, માન, વસન અને કર્મ, શરીરથી કર્મ કરે, એ કર્મનું મારે બધાને નવું શરીર મળવાનું. તો જૂનું શરીર ભોગવો પણ નવું ન બગાડો. જે નવું ભાવ રસાય છે એને સૂક્ષ્મ શરીર કહેવાય. એ સૂક્ષ્મ શરીરમાં આપણા ભાવ જે બગડ્યું તો હજે એટલે કોઈ ન જોડે, ભગવાન જ જોડે અને આપણો આત્મા જ જોડે. સવારામાં 100% ભગવાન બેઠા રજીસ્ટર કરે છે, દસ્તાવેજ કરે છે. તો વર્તમાનનું કર્મ ના બગડે એ ધ્યાન રાખો. પૂર્વ પ્રારબ્ધ છે એ તો શુક્રબારનું છે. જો હું આવ્યો છું પેલા મોરારજી બારજીને મેં કહ્યું છું, એક રાત હું આવ્યો ત્યાં મારે ગતિ સારા આ પેલો આવ્યો ને મારો ને મારો ઘેર ગાલા જાતો રાખજો. મારે રાત પૂરી થઈ જવાય. હા હવે શું તો મોરારજી એ પૂર્વક્રમમાં જેનું છે એ પ્રારબ્ધ વાળી જાય એ તો આત્મા છૂટો થઈ જાય. ખબર નથી એટલે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ભાન નથી. આપણા કર્મમાંથી બંધાઈએ છીએ કે છૂટીએ છીએ એ આપણને ખબર નથી. પણ તમારા મારા બધાના હૃદયમાં 100% પરમાત્મા બેહી ઘટમાં બેઠા ઘાટ ગરી જે દૂધ કરનારે. ઘટમાં બેઠા લેખો લીશે જે કરો એ સૂક્ષ્મ દેહ આપણું આ મન કહેવાય છે. એમાં જે કરીએ એ રજીસ્ટર થઈ જાય અને એ આપણે બીજા પર મજવું પડે. તો પૂર્વ કરવું છે પ્રારબ્ધ એ ભોગવો. ભાઈ હો, રાજા હો, રંક હો, શેઠ હોય, ગરીબ હો, તો પૂર્વ પ્રારબ્ધ સૂચવો. વર્તમાન ન બગડે. વર્તમાન વર્તેશ્વર જ્ઞાની જે જ્ઞાન થાય એને વર્તમાન નું કર્મ થઈ જાય. પૂર્વ પ્રારબ્ધ તો જો જન્મ્યો હોય, જે ખાતામાં હોય, જે નાકમાં હોય, ભાઈ હોય કે ભાઈ હોય કે રાજા હોય તો કાઠ બરોબર ભજવે. પણ લેવા દેવા થાય અનાશક્ત યોગી. એ યોગી કહેવાય અનાશક્ત. આ ગામમાં હું બેહ્યો છું પણ આ બધા હાથી વ્યવહારિક હું તમને બતાવું તો મારે આ બધા ગામને કોઈ નથી. આ સાધનો મારે કોઈ નથી. ફક્ત મોરારજીના હાથી વાણી બંધાયેલું છું. એ નાચે નથી, જાતે નથી, લેવાય નથી, દેવાય નથી. પણ વાણીના બંધમાં બંધમાં આપડે નથી કહેતા જેને વસન એ વસનમાં જાણો એ જો રાત એ આવવું પડી મારે. એ આપણે જે કર્મ કરીએ એ જો હમ ઘર વગરનું કર્મ કરીએ તો ભૂગર્ભ આપણે જવું પડે. અને જો તમે
સારું સારું કરો, હરનું સુખ થાય, હરનું હિત થાય, વળી માત્ર પરમાત્મા શ્રી નિર્મળ દ્રષ્ટિ થાય, શુદ્ધ ભાવ થાય, શુદ્ધતા જાળવી વિચારે, શુદ્ધતામાં પેલી કરે, મન સ્થિર વહ, અમૃત ધારા કવર. જો તમારા અંતરમાં આત્મા દિવસે જાગૃતિમાં આવ્યા તો તમે કોઈને ન ડૂબો, કોઈથી કપટ ન કરો, કોઈથી વેર ન કરો, કોઈથી લેવા નથી. આ છે એવો અનિવાર્ય જેમાં હું હવા બોલ્યા તોડ એટલે આ તમારી સભા ને આ સાધન આ મોરાજી એ બધું અનિવાર્ય હબજે ડૂબવાનું ગાડીમાં ગાડીમાં લો કે હેડી દો કે ઉડી દો કે મરી જાઓ પણ છૂટો થઈ જવાનો. એ આપણા પૂર્વકાળ બધા યોગો છે એ ક્ષમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, ઈર્ષા વગર ના રહો, વેર વગર ના રહો અને બધામાં પરમાત્મા વહી રહ્યા ઘટો ઘટો. સચિદાનંદ રૂપ ઘટો ઘટમાં સચિદાનંદ રૂપ ઘટો સચિદાનંદ આત્મા છે એટલી દ્રષ્ટિ ખોલી દઈએ આપણી તો હું સાધન કરવાનું જો રહો તો પરમાત્મા તમારા અંતરમાંથી એ દ્રષ્ટિ ખોલે તો બધામાં પરમાત્મા દર્શન કરે. કીડીથી તે પૂજ્યથી તમે જે બહાર હો તમારા પૂર્વના પ્રાવૃત્તિના જેનાથી જે સંસ્કાર હોય એ ભોગવવું પડે. દરેક માં આ ચોખ્ખો જુદો અને પરમાત્મા નિરંજન છે. આટલો ભાગ નિરંજન સાધુ રમતા હરે નિરંજન સાધુ નિરંજન બાબો તમારો જે બધાનો નટારો કર્યો ભગવાન તમારો ભગવાનના હાથે કાર્યો લેવો. આ ગોપીની વાત તમે હો બીજા ને પહાડ હતા ભગવાનના અને ગોપીઓ છથી ગોકુળમાં હતી. એ કૃષ્ણ ભગવાન મારા પહાડ જ્ઞાન નહીં થાય તો કોઈક ઉપાય કરવો પડે. પછી અધર્જી કાઢ્યા તમે આ તો સંદેશો લઈ લીધો અને ગોપીઓથી આવો તો કૃષ્ણ ભગવાન મથુરામાં શું અને ગોકુળમાં કાલે આવવાના. આટલા આવાસા લઈને જાઓ ગોપીઓને કહ્યું ભગવાન મથુરામાં શું કાલે ગોકુળમાં આવવાના છે. પછી આ ગોપીઓથી બધા બનવાથી આ મારો ફરવું હું ક્યાં ધરાવો છો પેલો ફરી તો વિસરા પડ્યા કે આ મારો ટુકડા ફરવું હું કે છે. આમાં જે હું પાણી ગયું તારું મુકુટ ફોન છૂટી ગયું એ ભૂલ એ પાવાના બદલા સોળાને પાડવું પડે અને મારે મૂક્યું. એ વખતે કદમના ઝાડ પરથી કૃષ્ણ પુષ્પ માટે આવ્યા એ તો પાછો કરાય બોડી કુપી અને બંધ નથી. શું કરું પછી રાધાજી નામાં લખ્યા. રાધાજી ઓઢા તું કૃષ્ણના પહાડો નું કોરો કૃષ્ણ મારા તો કદી વિરોધ જ નથી. એ તો કદી ગોકુળ મથુરા તું તો ચૂતો નહીં. તું આ શું બોલે છે
ભગવાનના પહાડ્યા સીતા આ મારું અપમાન કરવા કાઢો મને ગોઠ્યો પહાડ એ શિષ્ય પૂછ્યું છે ભગવાનજી ત્યારે કે તમે જો ગોઠીઓમાં વાત કરી પછી કૃષ્ણ ભગવાન કહ્યું તો ગોઠીઓ શું અને રાધા રાધા ભગવાન અને રાધા એકત્વ જુદું કદી પરત અંતર દર્શાવે અને ગોઠીઓ તો બધામાં નભાવે છે જો હોય તો ઘર નભાવે બાણે નભાવે ઝાડ ઉપર ભાવે આ તો વાતો લડીશ ને હું ટૂંકાણમાં કહી દઈશ એ આ અંતરનું જો કલર નીકળી જાય પછી ભગવાન ઘણા દુખડાવે ભગવાનને દૂર નથી નાખો દૂર નાખશો તો ભક્તિ નીચે હશે પણ ભગવાન દુખડા લાવો પ્રાણી માત્ર પરમાત્મા છે એની પૂજા કરતા હતો અમારા રંગી બાપ હતા એ સમ પરમાત્માની પૂજા કરતા મોડાટીમાં શુક્લો હતા બ્રાહ્મણ એ પેલા બાજરીના ખેતર પાછળ કોઈનો કુંડો મિલાવેલો એ આ શુક્લી જોયું ભગત તમે આ ઘોડા જોયું શું કામ કરો એટલે આપ શોથી આવે છે તો હું આ ભગવાનના આશ્રમમાં પૂજા કરવા ગયો કારણ કે હું તો આ બધામાં ભગવાનની પૂજા કરું છું હું તો સપનું પૂછું કે બધું કોઈ નથી બધામાં પરમાત્મા પ્રગટમાં દેખાયું એ હજી પૂજા કરું છું ઉધરાના હારું પાણી મૂકીએ બાજરી મૂકીએ એ સૌ દ્રષ્ટિએ અનુભવો દરિયા જેવું દિલ સમુદ્ર જેવું મન રમની કીડીઓ રમના ખેત સુખી ભરીએ બધા પેટ કેવા રમની કીડીઓ રમના ખેત સુખી ભરીએ બધા પેટ गिराज मानस घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं गौण विवेक थी विचार तो कल्पित पाने बाद सत्य एक अवशेष रहे पामो सुख आघात माटे मन के विषय में अड़पो सोच सवार निश्चय एक થાય છે તો ફરી કદી નહીં આવતા ભગવાન માં જીવ ભગવાનનો જીવ ભગવાનમાં ભળી ગયો પછી મેનો અવતાર આપણે બધા જે રખડીએ છીએ અનાદિકાળની ભૂલહેડ હશે જો આપણે અત્યારે નીકળી જાય કોષનું બાળક હોય જો ધ્રુવજી કોષ ના જાય એ ના ભૂલ કોષ ના કરીને પેલા આ ધર્મરાજાની જ્ઞાની પદી નિગતિનાથ મુક્તા સોપણજી લોહણ નીલમ આટલી બધા રાજચંદ્ર આઠ પરના હતા અચંદ્ર પર ખોલી લીધું લોહણથી કિનાર પર લાખો રાજા હતું મહાવિચિત્ર હતું એના બાપાના માગણી કરી કે આ સુખમણ કેળા હતું લોહણ તો બાબા મુશ્કેલી આવવાનું ગયો પણ એ વાત તો કદી બનવાની નથી એના સત સ્વરૂપમાં જેનો ગાળો જુએ તો ગણાયું તો કે બેટા પોણી પીવાનું આપણું પોણી આવું બંધ કર્યું છે તો કે પોણી લાવ્યું સારું એમાં મળ્યું લોહણ કે તે રાતી પોણી કરવા જાય લોહણ એ વખત આ લાખો રાજા વણી ગયો તળા લઈ અને લોહી પણ જોવા જોઈ એ રસ્તા પર આવી ગયો તો મારી નાખો મારું કેવું ન કરે તો ગોલથી મારી જટ સમાન પણ જો આ અંતરનો પડદો ખુલ્યો હોય એ આત્મામાં કેટલું બળ હોય છે કેટલી તાકાત હોય પેલું લાખો રાજા તળવા લઈને ઉગાડવા જાય છે લોહી પણ લઈને આવશે કરોડો સૂર્ય સમાન પ્રકાશી જાય
લાખો જણ છતાં આટલું કોઈ ધન છે, કોઈ રાત છે, કે મનુષ્ય મુલાજુ, હું છું, લાખો રાજાજી આવડતું એ બચપન થઈ ગયું. જો આત્માનો પ્રકાશ, આત્મા સ્વરૂપ ભગવાન આપણામાં છે, એ તો કઈ હંતાવી નહીં. ઉપર આવરણ છે અહંકારનું, એ આવરણ નીકળી જાય તો પડદો ખુલી જાય. અમારો બાબુ કહેતા આરમ પારા નહીં દ્વારા નહીં જાય નહીં છાના. એના હૃદયમાંથી બધા પ્રકાશ આખા મારો આત્મા બધો ભરેલો. જંગલમાં જતો લોકો ભાઈ હાથી લીધો અને બતાવે કે આ ખાડા અને ઢેબા અને ડુંગરા ના બધું છે, એના બધા મારો આત્મા રારો નીકળી ખરાબતા એવું કહે. તો આપણે કદાચ છીએ ભગવાન નો મરમ સમજો. ભક્તિ મરમ સમજાવવાના ભક્તિ કરીએ તો મરઘની નાભીનો કસ્તુરી હોય અને ત્યાં મરી જાય ત્યાં વિના બધા પાછા આવે. બાહ્ય દ્રષ્ટિ તો ભક્તિ જરા દ્રષ્ટિ કહેવાય, પણ અંતર દ્રષ્ટિ થાય. બાહ્ય દ્રષ્ટિ છે એ ભાવ સુધારતા સુધારતા ભાવ સુધર્યા, એના ભાવ સુધર્યા, એ અંતરદર્શી થઈ જાય. બધા આત્માઓનો તમે આશીર્વાદ મેળવો, બધા પરમાત્માની પૂજા રાખો, શુદ્ધ ભાવ કરો, જો તમારું અંતર દૂર થઈ જાય તમારું મારું જાણું હોય એમાં આપણા અંતર ઉપર સંતર, એમાં સંસાર. સંસાર બહાર નથી, સંસાર નથી. આપણા અંતર ઉપર મળ એ સંસાર છે. જે ભક્તિ કરશું દોસ્તી રાજચંદ્ર હતા એ 8 વર્ષના કારણે આવી ગયા. આપણે રમજી બાપુ હતા એ 1.5 વર્ષના હતા નામ દેખાતો છે. એ નાથુબાગ હતા એ સમાગમ કર્યું. એ સમાગમ કર્યા શેરી 8 વર્ષે સમાગમ કરીને આવતા હતા. મેં ગોધડે આખા વિશ્વમાં પરમાત્મા બીજું કે જમીન પર શું, ઘરમાં શું, કે ઘરમાં શું, અખંડ બ્રહ્માતા કે આવું બોલી એ વખત પહાડ ને તે દિશામાં શરૂ આ ઘર ને ઘરમાં તો ઘણી ઘણી રાખીએ છીએ. એ દીધું શું આવી ગયું આસ્તે 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 પાછા થોડા સમૃદ્ધિમાં આવ્યા. પછી ઘેર મહાપુરુષોની રીતિ ભાતી આપણે જોઈએ તો તમારા હૃદયમાં દેવ છે, ભગવાન છે, એને તમે ખંડો ને મનુષ્ય અવતાર મનુષ્યમાં લઈ જહો તો ક્યાં અવતાર કર્યો તમે સભેલું બધા. ભલે શરીર ગમે મળ્યું, બહારનું મળ્યું તો બહારનું મળ્યું. અનુકૂળ સંજોગો તો પ્રતિકૂળ સંજોગો. સગરીબાઈ હતા એ હંમેશા અનુકૂળ સંજોગો હતા. જો આ લો એનાથી એ લો આ લાખો પ્રભાવ પડી જાય અને કહે છે કે એ યુગમાં તું મારી માતા છું અને મારી ભૂલ થઈ હોય હજારો ગુના માફ કર, 50 ગુરુ પહાડ મને લઈ જાય તો પછી ગુરુ પહાડ લઈ જાય અને એ બોધ કર્યા છે એ લાખા રાજાની જનતા. એમાં તોડની વાત તમે હોગો, રૂપોદેવની વાત હોગો, આખું જ્ઞાન તો વેચાતું મળે છે. અને બનાવટી જ્ઞાન એ જ્ઞાન પર જ્ઞાન તો પડો સૂર્ય સમાન આવે. પર બધું લખ્યું છે એના પત્રો અને બધા શાસ્ત્રો પત્રો જોઈ લીધું. રામચંદ્ર સ્થિતિ પ્રતિ એ વખત આજે ખરો રમ છે પોરબંદર. યોગ સિસ્ટમ એ તમે જુએ
તો આજ સુધી થી કે હું રોંગ કરતો એ 10 વર્ષ રોંગ કરતો ના આજે હું ખરો રોંગ છું પણ હું પુરાવો ડૂબી રહ્યો છું, કંદરામાં ડૂબી રહ્યો છું. ત્યાં આજે મને ખરો રોંગ થઈ ગયું. મને એવું લાગે તો ભગવાન એ દુર્દશાની વાત નથી. તમારા હાથી ને હાથી છે, હાથી ને હાથી. આપણા હાથી ભગવાન ન હોય તો તમે સીધી કોણ કરો છો, બોલો છો, કહો છો. આ કર્મનો દેશ એવું બનાવ્યો છે અને ખાય તો રોમ રગડમાં ખૂબ ચોક્કસ રાખી. આ પશુવાદી પાણી શક્તિ કેવી છે, કોનામાં ભગવાન શક્તિ કેવી છે. આ બધું ધરતી તો કેવી છે કેના જાય છે, સૂર્યપ્રકાશ હશે કેના જાય છે. આ ઝાડનો ફળ બેનું શું એ કોઈ ફળ આવે છે. કેળો, સફરજન, જાત જાતના પદાર્થ, રોયણ, કમદન, કેરીઓ એ પોતાના હોમણ કેરીઓ લસતા હોય લાકડામાં નથી કેરીઓ કોઈ આવે કોઈ શ્રદ્ધા ત્યાં કર્મોનો દેહ હાથ આવશે શરીર ગયો છે. આ મકરી તમે હાસલતા હો પણ માથાના ઉદરમાં તાવ્યા અમુક વર્તે નાખ્યું હતું ક્યારે બનાવ્યું છે. અનાજના કણ આપણે ખાય છીએ, ખેતરો પાકી રહ્યા છે, કેટલું બનાવે દોડના તબલા બધા પડી જશે. આ કોઈ કહેતા આપણે દેખતા નથી ગંગાએ જો જમીનમાં આપણે નાખીએ છીએ બહાર નાખીએ. તમારી મારી બધાની વાત છે. માતાના ઉદરમાં આજે એનો લાકડો કર્યો છે. કોણ સરસ વાત. ભક્તો ભજન કરે અવિનાશી જન્મ મરણ ભગવાનનો આદિ અનાદિ પરમાત્મા એ પ્રગટ કરાય તો નિર્ભયતા નિર્ભયતા ભક્તિ નિર્ભયતા તમારા અગ્નિ ને શસ્ત્રો ને આ બધા આપણ જે લાગે છે બાપજી લખ્યું છે જો પરીક્ષા થતો આપણે આ કથા કહીએ છીએ એના સારા પુરુષ નો અડ્યો એક થકી એવું થયું કે મારું રાત ને પાછળ ગુજાર પણ મને આત્માનું જ્ઞાન થાય તો જ ખરું.
બધા ઋષિ મુનિઓ અધૂરા કરે બધા કાઢવાળા અને બીજા બધા ઋષિઓ ભેગા કર્યા. આપને શું કોણ છે તો કે મારા હાથમાં જઈને મારું મસ્તું થવાનું છે. હાથ જન્મ અવિનાશી આત્મા જે ભગવાન છે મારા અંદામાં પ્રગટ થઈ ગયું છે. તો એના કે શું કરવું? લોકો કે પૂરી કરો, દોન કરો, પેલું કે બધું પૂજ્ય શ્રી કૃષ્ણ તો જ્ઞાન થાય. પછી ઋષિ મુનિઓ પ્રણા એવાની અકરામણી લઈ અને ફરી સુખ દેવાયા. જો ભક્તિ હું નથી કરતી. પેલા રાજાને પ્રકાશતો જિજ્ઞાસુ હોય. જિજ્ઞાસુ જીવ કે થાય સદગુરુ બોધ તો પામે સંસિત ને વર્તી અંતર શોધ આતંક. એની જિજ્ઞાસા એ જાગીને ઋષિઓ બધા પણ સુખ દેવાયા. રાત્રિકાળ શું કરું છું કે મારા પ્રભુ હાથ જન્મ કક્ષક નાગ લાવવાનું છે. હાથમાં મારું મટકું થવાનું તે મારો દેહ આત્મા અમર વસ્તુ છે. પરમાત્મા નાશ ન થાય એવો ભગવાન છે. એ જ ધર્મથી મોક્ષ છે. પુરુષો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અર્વાબાદ સ્વરૂપ મોક્ષ સ્વરૂપ મારો આત્મા ભગવાન પ્રગટ થાય. તો સુખદેવ કી તું તૈયાર છે પણ સત્યતા તૈયાર તો કેટલું આવી ગયા બે હાથ દમ તો ઘણા આવી પરીક્ષિત થી હાથ દમ તો ઘણા. અરે સુખદેવજી એ તો ઘણા બાબા હાથ દમ થઈ જાય ખાવા હું તારા રજામાં જવું છે પ્રગટ થાય એ વળી થઈ જાય એમ હું પૂછું એ ખાવ જ છે. જો એક હરખી તારા સુખદેવ બધી અરે સુખદેવ ના હાથી પરીક્ષિત જરા બધી બેઠો હાથ જન્મ મુખ્ય ત્રીજું છે આપડા આ ભાગ વધશે એ માટે ભાગવત રાજો છો કે ભાગ હતો બરોબર હે મત ભાવ હાથ જન્મ થઈ ગયું ને અંતરનો પડદો ખોલી ગયો સ્વરૂપ પ્રગટ થઈ ગયું. એવા પછી સુખદેવ નીકળ્યું છે કઈ પરીક્ષા તારા હું જઉં છું તારે કોઈ કોણ છે તો કે ના મારા કોઈ કોણ તને કોઈ નાગ દહ તો બીક લાગે કારણ કે મારા કેવ છે એટલા નાગ દહ તો એમાં નિર્ભરતા મારામાં અમર વસ્તુ છે બધા બધું ભરેલું છે બસ કરું તો કે તારું પોષણ કરવામાં પણ તો કે સૂર્ય પ્રકાશ થાય મસાલ પવન વાયા ડૂબી ગયું છે. અન્નદેવ ઢગલા પડ્યા છે. જળદેવ દૂધ ભરેલા છે. ઇન્દ્રથી વસ્તી કરે છે. મારે કોઈ કમી નથી. જો નિર્ભયતા આવી છે. આ તો કહેવાનું કારણ છે કે જ્ઞાની સોનું માનું ન થાય તો માનું તો મને તો કોઈ ન પડે. અમારા ગામમાં એક બેન તો હસ્તો બેન કરીને એ અને આખી એથી એવું જ્ઞાની આ સ્વરૂપની ગણતી હતી. તમારે એમ લાગે કે આવું ખોટું હોય પણ થાય એટલે તમે બધા ચિંતા રાખો વર્તમાન ના હારા રાખો. કોઈથી કપટ ન કરો. ભાઈઓ પાડી પાડાથી કપટ ન કરતો. કોઈથી કુટુંબમાં ઈર્ષ્યા ન કરતો. સૌથી પ્રેમ ભાવ રાખો. આહુ હો તો હરખા ભાવે રહો. બાપ દીકરો હો તો હરખા ભાવે રહો. કુટુંબી હો તો બધામાં હિત રાખો. આપણે મળ્યા છીએ એ તો કોઈ પૂર્વના કર્મી મળ્યા છીએ ઉડી જવાના છે. युग दो दिन का मेरा सब सलासली का खेला तारा संगनिया भेला सब सलासली का खेला सबन मारे अर्थ है आपसिया होकर काढवा ना આપણે શું લઈને જવાના છીએ ને કરતા હું લઈને કરવાના
આમાં ચેતન છે એ જ શરીર મૂકે એના હાથી શું લઈ જાય ત્યાં લાવે છે આ હર બાળક તમારા હૃદયમાં જે ભાવ છે એ ભાવ બધામાં જાળવશે હિતો વર્તમાનના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા તમે ખેતરમાં બીજવાર હોય ઘઉંનો બોળો પાછી બાળિયા પાછી તમારા ભાવ તો આત્માના ભાવ છો છું આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે દીધે લોન ભાવે કેવળ જ્ઞાન મોટી દાણા સકલન નાખો પવિત્ર નાખો કોઈ નિરાધાર હોય તો શાક ખાઓ કોઈ ગરીબ હોય તો એનો વળવો જે રીતે મદદ થાય એ રીતે કરો કરવું તો જો હરેલો કર નથી થતો એ આપણા જેવા વૃક્ષો જિલ્લાથી કબૂતરો જો એ કણ આપણા ખોર તો કેટલું પૂર્વન થાય કબૂતરો ગણવાના છે કોઈ પણ કોઈના આત્મા ખારીએ ભૂષાને પાણી પાડે ભૂષાને રોટલો ખવડાવીએ પ્રધાન પાણી પાડે કોઈને મદદરૂપ થઈએ આ સારું થઈએ ખોટો સંગ કાઢી નાખવો કોઈથી વેરદસ્તી ન કરો ઈર્ષ્યા ન કરો બધા પરમાત્મા વહેલા છે અને પરમાત્મા રક્ષણ હોવું કરી જાય એવો ભાવ આપણામાં રહે તો આપણા કશાઓ બધા નથી આપણો શુદ્ધ ભાવ તમે જોશો તમારો શુદ્ધ ભાવ કશાઓ બધા નથી ઊન તુણ મારું તારું કાઈ ઉભાવી મારે શહેરમાં શિયા હેતરમાં શહેર ઉપર મારે શિયાગરમાં ના દોણા ઉંદરા થાય છે મારે શિયાગરમાંની શીત કોઈ લઈ લે રાતી ખાતે થાય આ ખાતે હલવો મારા શિયાગરમાં જાગી નાખવું હોય છે હોય ન હોય આ જન્મ મારે નથી એ તમારે કોઈને કોઈ નથી વાત હવે અંશ છો આત્માઓ છો પરમાત્મા ના છો ભગવાનની રીતે જીતે શીખો તમે કોઈ શાસ્ત્રો જુઓ નવરાશ છો તો હાવા પુસ્તકો હશો સત્સંગ કરો રોટલા કરતા ભજન કરો ગો પાણી કરતા ભજન ગો ખેતરમાં જો તો ભજન ગો पेड़ काटकर भजन गो पुरुषों તમે વળાટकर भजन गो भगवान ने याद करो कि परमात्मा तू છે અને મારા પાસ તું હું તને નથી પાડતો તમારા પાસ તમારા નિર્ણયમાં વેરણામાં પરમાત્મા બધું તું છે અને તું ન હોય તો જપ દિન પડી ગયા જો ભાઈ વાગ્યા હોય તો આપણને હજી ખબર નથી ગુરુના બુદ્ધની સ્થિતિની જેને ખબર નથી એને જ્ઞાન કદી નતા પણ જો જોયું તો બધામાં મારા ગુરુદેવ રહેલા છે ઘટોઘટમાં મારા ગુરુદેવ હું આત્મા છું એ આત્મા દેવ એ જ ગુરુદેવની સત્તા છે એ બધામાં છે એવો ભાવ થાય આપણા નિર્મળતા આપણા કથાઓ મટી જાય ગળી જાય આપણે જોઈએ અને એવું ભાવ થાય તો એવું પરમાત્મા તારું છે અરે હું પહેલે નતું હું આવ્યો અને એમાં મટી જવાનું જેમ હું ખેરાળુમાં નતું અને આવ્યો અને આ તાલ જતું રહેવાનું એવું આપણા જીવન ઉપર વિવેક આવે આવી જાગૃતિ આવે બધામાં પરમાત્મા ખેલ ખેલે છે એવો ભાવ થાય તો ભક્તિ કૃષ્ણ ભગવાન કહ્યું છે સ્વર્ણ ભૂત હૃદયમાં આવું છું આ વાત તો આજે નહીં હોય સર્વ ભૂત હૃદયમાં મન જોયું એ હાસ્ય ભક્તિ ત્યાં તો એવી નિર્મળતાના ભાવ આપણે કરીએ તો ભક્તિ જલ્દી ફરવડ થાય બધે જો જોઈએ
પાણી, પવન, આકાશ, ધરતી માતા, વેદની શ્રુતિઓ છે. સૂર્ય અને ચંદ્ર જોડે આ બનાયેલો 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 હરે જોલા નાખનારો કોનો આ ખેલ છે. સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી હરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. હરે તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે. પ્રમાણે તારો આ ખેલ છે. એવી દ્રષ્ટિએ આપણે કહીએ ને એવા મોટા વિશાળ સદવિચારોના ભાવ એવા કરી ગણીએ તો બધાનો પરમાત્મા તમે રમી રાખો, બધા ખેલ તમે ખેલી રાખો. આ બધું આ મારું શરીર થી માંડીને આ જે કોઈ છે પરમાત્મા તમારું છે. મારા અમારા તમે રમી રાખો. તો સમર્પણતાના ભાવ આપણે ઘેર શિવનું કામ કરે છે, એ કામ કરે છે પણ એ થાક ન લાગે. કેટલું કામ કરે પણ લેવા જેવા કોઈ નથી. પગાર આવ્યો એટલે એને તો પગાર પૂરો થાય ઘર સરકાર રવાની. એવું જો આપણને સમર્પણતાના ભાવ જે પ્રશ્ન તો ઘણી વાત પૂછું કે સમર્પણતા હતી તાણે જે કેવા હતા એવું રામજી બાપાની વાત કરું છું. એવા સમર્પણતાના ભાવ હતા. બધું એટલું કરી દયા કોઈ કર્યું નથી, કશું કરવાનું. એ પરમાત્મા ખેલ તું ખેલું, મારા મારફતી તું બોલું છું, મારા મારા તું પ્રેરણા કરે છે, બધામાં તું રમી છે. એ ભાવ થાય તું જો ભાવ થઈ જાય તો આ રામજી બાપાની ઘણી વાત છે એ તમે પુસ્તકોમાં છે વાંચી જોજો. તમને ખ્યાલ આવે બાઈઓ હોય અને પુરુષો હોય, નાનો મોટો દીકરીઓ હોય, કોઈ પુસ્તક વાંચવામાં શું વેણી છે, ભજન ગાવામાં શું વેણી છે. તમે કોઈ નવાસો ટેમ મળે અને હાલ પુસ્તકો કથા સાંભળી અને નિશાળ કરો તો ખરેખર પરમાત્મા છે. આ બે હોય બે પશ્ચિમ મત છે એ મઠમાં દક્ષિણ દૂધ 15 દૂધ નીકળે છે લોહી મળી બે ફાડીને કાઢો તો નીકળે ના નીકળે. ત્યારે જન્મ તો પેલા માતાના ઉદરમાં આપણે હતા અને દૂધ બનાવ્યું છે. શું આ ભગવાનનું મહિમા આ ભગવાન આજે આપણે ભૂલી ગયા. આપણે માતાના ઉદરમાં હતા, આ કરુણાનો દેહ બન્યો કારણ તો કોઈ નતો ઘાટ બાટે પણ આ જેની રક્ષા કરી છે એ બધું ધર્મની આપણને શોધ્યા એ પરમાત્મા આજે નહીં. એ જો શ્રદ્ધાને વિશ્વાસ એમ જો વિવેક થી વિચાર તો કલ્પિત પડે બાદ સત્ય એક અવશેષ રહે આનો સુખ આઘાત તો આપણને બધા ભગવાનને પણ બોલાવે જોયે બધા હાથ વરહ અને આપણને એવું થાય કે એ પરમાત્મા તું આકાશમાં ઇન્દ્રિય થઈ સુધારા થઈ અને આ ફળ તું બનાવે આ બહેના દુઃખ તારી શકતા જ આ નેત્રમાં બીજ વાવીએ છીએ
અનુપર કહવાનું પેલા તુકારોની વાત હતી છે ને, તુકારો હતા તે કહણો બેઠેલો દાદનો આરો થોડા થોડા ગંધ કણ એવાનો મોય પ્રેમ આવી ગયું એ ત્રમથી તો ગાડીઓ હાય એનું કશ્યો કરી તુકારોમાં આ ભગવાન પર પ્રેમ આવે તો હોય તો બેસો પછી તો ભગવાન કરી પણ પેલું રખવાડા એને માં ડાઉટ પડી ગયું બે શબ્દ આગળ કોઈ ગાડીઓ લઈ જતો તો ડાઉટ પડી ગયો કે આ સુર છે આ આજે બસો કરે છે એ સુર છે અને આ ગાડીઓ લઈ ગયો છે મારે એ ઝાડનો હોઠો ઉપાડ્યું અને બે ચાર હોઠા માર્યા કેમ તુકારમ તુકારમ તો કોઈ બોલ્યા ને પણ ભાઈ મિત્રો કોઈ લેવાનો નથી તારા ગાડીઓ ઘેર આવ્યા તારા અમારા ફળ ઉઠેલા તો શિવાજી હતા એના ગુરુ કેવા હતા તુકારો તો નવરાવા લુગડો કાઢ્યો શિવાજી એના ગુરુ ની સેવા એ જ કરતા લુગડો કાઢ્યો કે પેલા ફળ જોયા હતા પેલા આ શું કીધા આ મણખાના પોતા સુધરી બધા લોહી તૂટેલું શિવાજી તો રૂમ ધૂમ રૂમ ધૂમ રૂમ ધૂમ થઈ ગયા તુકારામ જાણ્યું તો આજે પેલા ખેડૂત નો આયુ બન્યો પણ જો એવી જુક્તિ કરી કે પેલો ભાઈ હાથી તો એને કહ્યું ફલાણા ખેતરમાં જ્યાં તારો બાપુ વસ્તુઓ કરતા હતા તો ભગવાન કોણ મળે તો બેસો એ વખતે ખેડૂત આ ઝાડના હોઠા ઉપર મારા એ કહ્યું એટલે શિવાજી નામ શિવાજી નામ થયું આજે બોલાયું અને દંડ કરવું મારવું આજે ચટાટી મેળવું દુઃખિકાલ કરવો આ કેવા લઈ ગયું બસ તુકારામ વિચાર કર્યો કે હે શિવાજી તો કે આ સ્ત્રોત તો તમારો કે મારો એટલી તો તમારો કારણ કે વાંધો દંડ હું કરું સભા પેલું ભરવું હોય તો ભરો અને બોલાવો તો સીધા હાલ તો ન કરો દંડ હોય નામન વાપે તો દંડ તો ગમે કહી ને સભા ભરીને છેડું આવે તો ખતરી જો પેલું ખેડૂત આજે મારો આવ્યું બને બેહારો તો અમાર ભાઈ અમાવો બહાર બેહારી હું દંડ કરું છું એ કે કરો કે આ જે ખેતરમાં મને વઠા મારા છે એ ખેતરનો વેરો અને વિભૂતિ માફ કરવાની આવતી કદી ન લેવાની શિવાજી કે આ તમે હું કર્યું આ દંડ કરો આ સંતો હૃદય તમે જુઓ સુરો હોય જુઓ ને આ હૃદય શું તો એવા એવા મહાપુરુષો આપણે અજુ બાપુને હતા એ ઘણી વાર તો એવી છુપાઈ રાખે એવા દુઃખ હોય બહાર ન જણાવવાનું એના હૃદયથી કહેલું કે આટલી બોક્સ કરેલી પણ બહાર જણાવવા ન દી કશું ન કરે આ છેલ્લી વખતે એનું શરીર એટલું બધું નાદાન થઈ ગયું એવી એના સંસ્કૃતિમાં હે આત્મા દેવ તું તારા જમજમમાં સ્વીકાર નહીં હે આત્મા દેવ તું તારા સ્વસ્વરૂપમાં સ્વીકાર નહીં હે દેવો તમે તમારું જે હોય કરમ એ ભોગવટામાં આવી જાઓ રણોથી સૂકવી દે કરમ ભોગવીએ રણો એટલી સ્થિરતા એટલી શાંતિ આ વર્તમાનમાં નાથું રણજી બાપાની આપણે જોયું નાથુ બાપુ જોયા પેલા કૃપાળુદેવોને આપણે જોયેલા ને આ આડી વાતો કરીએ છીએ તુકારામની આપણે ન જોયેલી પણ મીરાબાઈને કેટલા પેલા હતા ચરુબાઈને કેટલા પેલા દુઃખ પડ્યો પણ પાંડવોને કેટલો દુઃખ પડ્યો ધર્મરાજાઓને કેટલા કહ્યા છે દુર્યોધને જોઈને કેટલું કોઈ નતું એનો નાશ થઈ ગયો અને પેલો નાશ બુધ્યા તો એ આપણો વિચાર કરીએ તો દુર્યોધન ના વિચારો એ અભિમાન અહંકાર
ના ઊંચું સ્થળ હોય જીવ એના દુર્યોધન ના જેવા વિચારો, અને ધર્મરાજા જેવા વિચારો હોય એ તેના આત્મા ધીરો હોય, કોઈ નથી મળતું. બધા ભલે ભગવાન ભરી રહ્યા, રમી રહ્યા, ઘટ એવા ભાવ શુદ્ધ, એ શુદ્ધ ભાવ કહેવાય. પેલા અશુદ્ધ ભાવ કહેવાય. અશુદ્ધ ભાવ થી નરતું જો દુર્યોધન ને શુદ્ધ ભાવ થી મોક્ષ જ આ ધર્મરાજા એવા એવા બધા શાસ્ત્રો પ્રમાણે એનું પાર આવેલું નથી. પણ તમારા હૃદય જાળવજો, સ્વભાવ જાળવજો, મળમાં, કુટુંબમાં, ઘરમાં, હગામાં, વહાલામાં, દીકરીઓ, આહો હોય, મા દીકરી હોય, કોઈથી થકાશ હોઉં હળમાં અમે વખરાડજો, દરિયા જેવું દિલ રાખજો. બધા ભગવાન વરેલા સુધ્યાજનના મહેમાન છીએ. આ જો હું મારી જિંદગી આવતા આવ્યો છું અને હું તો ફેર નહીં આવી. अब है फेरा भरा हुआ है, पर बुरा की बार बार बिगाड़ा करता है, गोलमाल तो पैसा नहीं होगा, समझा? कि सारे गोलमाल करो सके, महाराज नहीं करो. भाई आपको कठपुतली हो एना नाम नहीं पिए क्योंकि बस गार हारा राजो कोई की रेड न करता, मुट्ठी द्वारा कपड़ों कबूतरों निर्मलता लादी હોય, અંતરનો મન ટાળવો હોય તો ભૂખું મન કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. બધામાં કશાય ભાગ કોઈ નથી, ન કરો, વેરભાવ ન રાખવું. અને બધામાં તમે જુઓ કે આ સત્યનું તમારું નથી, મારું નથી, કોઈનું નથી, આવવાનું છે દેવોનું. અને આપણા આ છીએ અને જતા આવવાના છે. સદગુરુ સદગુરુ